ગુજરાતની અંદર અત્યારે ઠેર ઠેર ગ્રામ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ગ્રામ સભાની અંદર જે ગામના લોકો છે અને એમને જે પ્રશ્ન અને તકલીફ છે તેમને લઈને જ્યારે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવે છે ત્યારે પોતાની સમસ્યા એ ગ્રામ સભામાં રજૂઆત કરી શકે છે। એમાં પછી તલાટી મંત્રી હોય છે, મામલતદાર હોય છે અને કોઈ પણ જે યોજનાઓ જે ગામની અંદર લાગુ કરવામાં આવતી હોય છે તેમના અધિકારીઓ પણ હાજર હોય છે। એટલે તમને જે પણ પ્રાણ પ્રશ્ન મૂંઝવી રહ્યા છે એ તમે તમારી જે આ ગ્રામ સભા છે એમાં તમે રજૂઆત કરી શકો છો। પણ હવે અમરેલીના લીલિયામાં એવું બન્યું છે કે આ ગ્રામ સભા યોજાય તેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે નેતાઓ છે એક થયા અને જે આ ગ્રામ સભા છે તેમનો ક્યાંક હલ્લાબોલ કર્યો। હવે કેમ આ બધું થયું છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગ્રામ સભાનું આયોજન ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે। આ ગ્રામ સભા હોય છે એમાં સરપંચ સહિત અનેક અધિકારીઓ હાજર હોય છે જેથી કરીને ગામના લોકોને જે પણ પ્રશ્ન મૂંઝવતા હોય એ આ ગ્રામ સભાની અંદર રજૂઆત કરી શકે। એમાં પછી પાયાની તમામ સુવિધા આવી જાય છે। પણ સવાલ એ છે કે પાયાની સુવિધાના જ્યારે પ્રશ્નની રજૂઆત કરવામાં આવે છે તો એ અધિકારીઓ સાંભળે છે, સરપંચ સાંભળે છે। હવે જ્યારે અમરેલીના લીલિયાની અંદર ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ ગ્રામ સભામાં હોબાળો થયો છે। ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ એક થઈને ગ્રામ સભામાં હોબાળો મચાવવામાં આવ્યો। લીલિયાના પ્રાણ પ્રશ્નોને લઈને સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે, જેમાં ભૂગર્ભ ગટર યોજના, નલ સે જલ યોજના, આરોગ્યલક્ષી ફરિયાદોને લઈને અનેક સવાલો કરવામાં આવ્યા। પોલીસ પ્રોટેક્શન સાથે આ ગ્રામ સભાનું આયોજન કરવું પડ્યું હતું, તેમ છતાં ગ્રામ સભામાં હોબાળો થયો છે। અગાઉ ઘણા બધા ઠરાવો રદ કરવામાં આવ્યા છે તેવું સ્થાનિકોનું કહેવું છે, એટલા માટે હોબાળો કરવામાં આવ્યો। ખાસ કરીને જે ત્યાંના અધિકારીઓ આવ્યા હતા તેમનું એવું કહેવું છે, લોકોને સમજાવવામાં આવી રહ્યા હતા કે એક વખત જો સરકારમાંથી ગ્રાન્ટ આપવામાં આવે છે, જો તમે આ ગ્રાન્ટનો ઉપયોગ નથી કરતા, હોબાળો કરો છો તો જે આ ગ્રાન્ટ છે પાછી જતી રહે છે। પછી હવે પહેલા જેવું નથી કે એમપી કે એમએલએ રજૂઆત કરે તો સરકારમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવે। એટલે તમારી પાસે જે ગ્રાન્ટ છે તમે સારી રીતે એમનો ઉપયોગ કરો। કંઈક વાંધો હશે તો આપણે જે કોન્ટ્રાક્ટર હશે જેમને આપણે કામ સોંપ્યું છે તેમની સાથે આ બધી વાતચીત કરીશું। પણ સવાલ એ છે કે આ હોબાળો થાય છે કે જો અધિકારીઓ સારી રીતે કામ નથી કરતા એટલા માટે, કારણ કે પ્રાણ પ્રશ્નો વર્ષોથી હોય છે। આ પ્રાણ પ્રશ્ન એટલા માટે હોય છે કારણ કે અધિકારીઓ એમાં ધ્યાન આપતા નથી, ધારાસભ્યો એમાં ધ્યાન આપતા નથી। ખેર, હવે લોકોએ હોબાળો તો કર્યો છે, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હંગામો મચાવ્યો છે। હવે જે આખી ગ્રામ સભામાં જે થયું છે તે સાંભળીએ કે ત્યાંના જે કાર્યકર્તાઓ છે, અધિકારીઓ છે તેમનું શું કહેવું છે। મારી ઓળખાણી છે વાસ્મોમાંથી હું એન્જિનિયર છું। મારી સાથે ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર બલદેવભાઈ પણ હાજર છે, સાથે સોશિયલ મોબિલાઇઝરની પોસ્ટ હોય મેહુલભાઈ ખૂટ પણ હાજર છે, જે સોશિયલ પ્રોસેસ કરે છે મેહુલભાઈ ખૂટ કરે। ડિસ્ટ્રિક્ટ જિલ્લામાં જે ધ્યાન રાખે અમારા બલદેવભાઈ ચૌહાણ છે, જિલ્લામાં જે એન્જિનિયર તરીકે હું કામ કરું છું, હું લીલિયા તાલુકાની અંદર હું એન્જિનિયર નિકુંજભાઈ કલકાણી, બરાબર છે। આ યોજના જે નલ સે જલ યોજના જે છે એ લોક ભાગીદારી વાળી યોજના છે। આની અંદર 10% 90-10 ની યોજના છે। સોશિયલ પ્રોસેસ કરીને એના જે કઈ ઠરાવ હોય એની જે યોજનામાં તમારે કઈ એની જરૂરિયાત હોય, કાગળ સૈદ્ધાંતિક કાગળની જરૂરિયાત અમારા મેહુલભાઈ પ્રોસેસ પૂરી કરી છે। ત્યાર પછી આની અંદર એવી વાત હતી કે કનેક્શન જે છે લાઈન પાણી પુરવઠા બોર્ડ દ્વારા નાખવામાં આવેલ છે, ઘરે ઘરે બધી લાઈન છે, માત્ર કનેક્શન આપવાનું હતું। પણ કનેક્શન આપવા માટે અમારો નિયમ એવો છે કે ચાપડો અડધાનો જે ચાપડો આપણે આવે ને એ અડધાનો ચાપડો મારીને અડધાને પોતાના ઘર સુધી કનેક્શન લઈ લેવું। આવી યોજના બનાવવા માટે એક કનેક્શનના 1500 રૂપિયા એનું એસ્ટિમેટ થતું હતું, પરંતુ આવડી કરોડો રૂપિયાની યોજના લીલિયા ગામની 10 કરોડ રૂપિયા ઉપરાંત મને આંકડો જેવું ખબર નથી, પણ એનાથી વધારે આ યોજના બનાવવામાં આવી છે। જો એ રીતે કનેક્શન આપવામાં આવે તો પાઇપોમાં કાણા પાડીને એ પૂરી થઈ જાય યોજના, કારણ કે ઘરે ઘરે હોલ એક પડે તો એક શેરી હોય તેમાં 15 હોલ પડે મેન પાઇપની અંદર। એટલે અમારા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ, વાસ્મોના અધિકારીઓ બેસીને આ લીલિયાવડું મોટું જ્ઞાન રૂરલ નામ કહેવાય તો એ એસ્ટિમેટ બનાવી એની અંદર ઘોડી સિસ્ટમ ઊભી કરી કે ભાઈ એક જ લાઈનની અંદર ઘોડી મારી દિવાલ ઉપર ઊભી કરી દેવાની, એમાં અડધાના કનેક્શન સુધી પહોંચાડવાના। વાસ્મોનીમાં કોઈ જોગવાઈની ભૂમિકા ન હોય। સરકારના 2016ના ઠરાવ પ્રમાણે કે જ્યાં પાણી સમિતિની નિમણૂક થઈ હોય તો પાણી સમિતિ થકી બધી કામગીરી થવી જોઈએ, બરાબર। હવે ગામમાં પાણી સમિતિ હોય એટલે પાણી સમિતિ અને પંચાયતે સાથે મળી અને ગામના વિકાસના કામ કરવાના હોય। જેમ પાણી સમિતિ છે એ ઘણી બધી પંચાયતની અંદર સમિતિઓ છે, એવી આ પાણી સમિતિ છે એ પાણીને લગત કામગીરી કરતી હોય તો આ જે ટેન્ડર છે એ પાણી સમિતિની સાથે રહી અને પંચાયત સાથે રહીને કરવામાં આવે છે।
એમાં ટેન્ડરમાં વાસ્મો અહીંયા આગળ જે જિલ્લામાં બેસે એની કોઈ જોગવાઈ ન હોય. ગાંધીનગરથી જે ટેન્ડરનું વોલ્યુમ મંજૂર થયેલું હોય એ વોલ્યુમમાં જે નીતિ નિયમો નક્કી કરેલા હોય એ નીતિ નિયમો પ્રમાણે ટેન્ડર થાય. એમાં આપણે કહીએ કે ભાઈ આ વસ્તુ એડ કરી દો, આ વસ્તુ એડ કરી દો, આ વસ્તુ એડ કરી દો, એ આપણી સત્તાની વસ્તુ નથી. એટલે જે ગાંધીનગરથી મંજૂર કરેલું ટેન્ડર હોય એમાં જે જોગવાઈ કરેલી હોય, કારણ કે એ પોલિસીના નિયમ પ્રમાણે લખેલું હોય, એમાં આપણે કહી દઈએ એ બધી વસ્તુ થઈ જાય એવું શક્ય નથી. આ તમારા જે પ્રશ્ન છે એ ઓલરેડી કલેક્ટર કચેરી સુધી મેકેલા છે. એટલે એમાં પણ એવી જોગવાઈ કીધી કે સાહેબે કીધું કે ચર્ચા કરો અને ફાઇનલ નક્કી કરો કે ગ્રામ પંચાયત કરવા શું માંગે છે. પાણી સમિતિ દ્વારા એને ના આવડે એટલે આપણે Which key is used for this? પાણી સમિતિને સહમતિ હોય એટલે કર્યું છે. Or if હવે ગુજરાતીમાં જો એની શરતો નક્કી થતી હતી એન્ડ પ્રોક્યોરમાં તમે એ રીતના અપલોડ કરતા હતા તો એની શરતો મુજબ પાલન ન થયું તમે what do you take action against હું એ જ કહેવા માંગુ છું કે એજન્સીના વાકે કામ ઊભું નથી રહ્યું સાહેબ. નહીં give answer to the હા પણ એ જો એજન્સીના કામ વાકે એજન્સી કાલ હવાર ચાલુ કરી પાણી સમિતિના ગ્રામ પંચાયતના વાકે કામ ચાલુ નથી થયું. વાસ્મો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમરેલીને રિપોર્ટ રજૂ કરવામાં એની નકલ તાલુકા વિકાસ અધિકારી તરીકે મને પણ મળેલી છે. એમાં તમે કારણ એવું બતાવ્યું છે કે ગ્રામ પંચાયત અને પાણી સમિતિને મતભેદ હોવાના કારણે આ કામ થઈ શકે નથી. પણ મતભેદ કયો પ્રકારનો? આ પ્રકારનો મતભેદ કોનો મતભેદ? Explain that. પાણી સમિતિ અને ગ્રામ પંચાયતના સભ્યો હું તમને રિયલ વાત કરું. પાણી સમિતિ ગ્રામ પંચાયતના સભ્યોને આપણે ભેગા કર્યા હતા, બરાબર છે. ત્યાર પછી ગ્રામ પંચાયતને અમે જ્યાં વાત કરી કે આવી યોજનાની અંદર આ રીતનું કામ થશે, અમારામાં ટેન્ડરમાં આ જોગવાઈ છે, આ વસ્તુ નહીં થાય. એટલે ગ્રામ પંચાયતના સભ્યોએ કીધું કે તો અમારે આ કામ કરવું નથી, ગ્રામ સભામાં લઈ જાઓ. એ બે પાણી સમિતિ ગ્રામ પંચાયતના સભ્યો બે અમારી મીટિંગ ચાલુ મીટિંગની અંદર એ બે અંદરો અંદર આ વાત થતી હતી અને અમે કીધું કે આના કારણે આ કામ થઈ શકે. બરાબર અહીંયા ઉરુવારી જ ભરાય છે, વેપારનું સેન્ટર બને છે. બરાબર વેપારીઓ બધા પ્રશ્ન કરે છે, અરજી કરે છે. આરટીઆઈ કરીને 3 મહિનાથી હજી માહિતી નથી પંચાયત આપી. બરાબર હવે એ કાયદેસર કરીને આપ્યું છે, આપણે એને કાયદેસર મંજૂરી આપી છે. ગ્રામ પંચાયતે એ બિનકાયદેસર રીતે વેપાર કરે છે. તો બિનકાયદેસર જો વેપાર કરતા હોય તો એની જવાબદારી કોની? ત્યાં કાંઈ તોફાન થયો કે કાંઈ બીજું કાંઈ થયું કે કાંઈ માથાકૂટ થઈ તો એ જવાબદારી ત્યાં કોની? સ્થળની. જે સ્થળે વેપાર ઊભો થાય છે ત્યાં લગભગ બહુ માણસો ભેગા થાય, બરાબર. ત્યાં કોઈ બંદોબસ્ત કે એની વ્યવસ્થા પણ નથી હોતી અને પંચાયતની જવાબદારી છે કે કેટલા કોઈ અધિકારીની જવાબદારી છે આ નક્કી થવું જોઈએ આમાં, અને એ પ્રમાણે એની કાર્યવાહી શું કરવામાં આવશે એનો જવાબ વાત કરવામાં આવી કે ભાઈ આ રસ્તા રિપેરિંગ માટે કે તોડવા માટેની આ ટેન્ડરમાં જોગવાઈ થયેલ નથી. પરંતુ આપણે એવી ગ્રામસભા વિનંતી કરતો ઠરાવ એવો કરી શકે કે ગ્રામ પંચાયત પાસે મહેકમનું મોટું ભારણ હોય, ગ્રામ પંચાયત વેરા વસૂલાત પણ મોટું માંગનું હોય અને ગ્રામ પંચાયત મોટી હોય, જે ખરેખર રૂપાંતરિત ગ્રામ પંચાયતમાંથી બનેલી ગ્રામ પંચાયત છે. અને ઓક્ટ્રોયની આવક પણ આપણે ખૂબ જ ઓછી છે, 2,88,350. આ બધી ગ્રાન્ટ આપણે સરકારી ખર્ચમાં વપરાઈ જાય છે, પગારમાં. એટલે આવા સંજોગોમાં આ ટેન્ડર કરવામાં આવે ત્યારે આ ટેન્ડરમાં મરામત માટેનો જે ખર્ચો થાય એની પણ જોગવાઈ નક્કી કરવામાં આવે એવી વિનંતી કરતો ઠરાવ આજની ગ્રામ સભામાં આપણે સર્વાનુમતે મૂકીએ એવી મારી ઈચ્છા છે. કોઈ તો જવા ન દેવાય. સરકારમાંથી પૈસા લઈ આવવા બહુ લોઢાના ચણા ચાવા જેવી વસ્તુ છે. આ તમને ચોખ્ખા શબ્દમાં કહીએ, ગ્રાન્ટ લઈ આવી સરકારમાંથી તમારા ગામ માટે તો ઘણા લોકોએ મહેનત કરી હોય તો એ ગ્રાન્ટ પાછી જતી રહી. જો તમે વિવાદ કરો તો એ ગ્રાન્ટ પાછી જતી રહી અને એ ગ્રાન્ટ મંજૂર કરવીને પછી આપણે એમપીને કે એમએલએને કે તો હવે એ બધી વસ્તુ જૂની હતી તે થતી, પણ હવે થતી નથી. એટલે થોડા શબ્દમાં હું તમને કહું કે આ ગ્રાન્ટ તમને મળી હોય તો ભાવના સારી રાખી સહકાર બધા સાથે એક મુઠ્ઠી થઈને કામ થાય એવું નક્કી કરીએ. હા, થોડા ઘણો સુધારો કે નાનો મોટો કરવો હોય તો આપણે થોડુંક એજન્સીને કહીએ કે ભાઈ 90-10 થતું હોય તો થોડુંક તમે આ કરો તો આપણે થોડુંક એજન્સી ટેન્ડર પ્રક્રિયામાં જોઈ લેવાનું હોય ને એના મુદ્દા 3 મહિનામાં કોઈ કોન્ટ્રાક્ટર કનેક્શન નો આપીએ કે
ટેન્ડર બાદ કોઈ વસ્તુ આપણી ન હાલે. ટેન્ડરમાં શું છે? આમ લોકોને પારદર્શકપણે જાણ થાય એના માટે અમે આવ્યા છીએ. બરાબર છે. જો કોઈને પ્રશ્ન હોય, હું પેલા વાત મારી કરી લઉં છું, ઓફિસની જે પ્રોસેસ કરી છે, વચમાં કોઈને બોલવું હોય તો અત્યારથી મને પૂછી લે તો હું એનો મુદ્દો આવરી લઈ. પણ વાત એ છે કે જે આપણે પ્રોસેસ કરી છે, નલ સે જલ ઘરે ઘરે કનેક્શન આપવા માટેને એનું એસ્ટિમેટ કેમ બન્યું છે, એના ટેન્ડર કેમ થયા છે, એમાં શું શરત છે, એમાં શું લેવામાં આવ્યું છે, અને ક્યારે ક્યારે મીટિંગ થઈ છે, ક્યાં ક્યાં મુદ્દા હતો તેને મીટિંગ ઊભી રહી છે, અને કેટલી મીટિંગ બની છે, એ બધી વાત હું કરીશ. આમાં બધા મુદ્દા આવી જશે. છેલ્લે કોઈને જો પ્રશ્ન હોય તો આ બાબતે આમાં અમને ખાલી એક એક વ્યક્તિ આવીને એનો જવાબ આપણે અહીંથી આપીશું. બરાબર છે વાત? મેન લાઈન હોય ત્યાંથી 7 ફૂટ અંદર લાઈન આપવાની હતી મફતમાં, કોઈ પાસે પૈસા લેવાના નહોતા. ઈ પંચાયતે 2.5 ફૂટ કરી નાખી છે. 2.5 ફૂટ શું કામ ભાઈ? ટેન્ડર આવડું મોટું છે, પૈસા આવડા મોટા છે, તો પબ્લિક પાસે શું કામ પૈસા ઉઘરાવવાના? અને રોડ તૂટે કે ઢાંકણા તૂટે તો એના પૈસા પંચાયત શું કામ ભરે? એજન્સી ભરે. આવો ઠરાવ કેવો છે? અને ઈ ઠરાવ આજ્ઞા લેવાના નથી ભાઈ ત્યાં પૈસા ઈ થાય કે પંચાયતના ગયા ને પંચાયતના પૈસા હાલે છે અને આગળ મંજૂરી આપી છે તો એને કાંઈ જોઈ લેવું પછી નહીં હોય તો એનું કેવડાવી દેવું. કારણ કે એ ચાલુ મેં મારી વખતે નથી કરેલી, આગળ જેની વખતે હતું એ વખતે ગુરુવારી ચાલુ થયેલી છે. હા, ભરેલી. એના પરત નથી કરી દાદા. એને કોઈ જાતની ડિપોઝિટ પરત નથી કરી. હજી એમને મત છે એક જ. એ કામ કરવા માટે આગળ આપણે નક્કી થાય કે એને વર્ક ઓર્ડર આ ગ્રામ સભામાં ઠરાવવામાં આવે. પંચાયતમાં એના પૈસા નથી. મારી વાત સાંભળો પહેલા. તમે જે નક્કી કરો, આજે ઠરાવ કરો, કાલે કે પરમ દિવસે જ્યારે પણ કલેક્ટર કચેરીની આ મીટિંગ બોલાય, ડીડીઓ સાહેબની મીટિંગ બોલાય, એમાં અમે રજૂ કરીએ કે ગ્રામ સભામાં આ વસ્તુ નક્કી કરી છે. ગ્રામ સભા કલેક્ટર કચેરી એમ કહે કે ડીડીઓ સાહેબ એમ કહે કે આને મંજૂરી માટે ગાંધીનગર મોકલો, આપણે ગાંધીનગર મોકલીએ. ગાંધીનગરથી મંજૂર કરી દે તો અમને શું વાંધો છે? પાણી ના થાય. આમાં તો અમે કામ કરીએ છીએ. આમાં તો ભાઈ એવું ચૂકો બેડો આપણે તો સભા પૂરી. આવી રીતે સભા હોય તો હવે જે આ હોબાળો મચાવવામાં આવ્યો છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.